નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્ફો યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। શિક્ષક બનવા માંગતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ। 15,000 નવી કાયમી શિક્ષકોની ભરતી અંગે જે મોટા સમાચાર મળી રહ્યા છે એના વિશે વિગતવાર ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરીશું। અને જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે એ પ્રમાણે ટેટ પરીક્ષા પાસ કરનાર તમામને જે છે એ શિક્ષકની નોકરી મળી જાય એવા સંજોગો સર્જાઈ ચૂક્યા છે। તો એની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર વિગતવાર કરીશું। નવી કાયમી શિક્ષકોની ભરતી સરકારના કેલેન્ડર મુજબ ચાલુ વર્ષે 15,000 કરતાં પણ વધારે જગ્યાઓ માટે જે છે એ કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે એવા ન્યૂઝ મળી રહ્યા છે। તો એના માટે સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે 10 વર્ષીય કેલેન્ડરમાં કરેલ જોગવાઈનું પાલન કરી ગરીબ બાળકોને શિક્ષકો અપાય એવી માંગ છે। સરકારના કેલેન્ડર મુજબ ચાલુ વર્ષે ધોરણ 1 થી 5માં 15,000 શિક્ષકોની ભરતીના આયોજન વર્ષ 2024ની જાહેરાત મુજબ કચ્છમાં ઉમેદવારો ન મળતા 1,500 જેટલી જગ્યાઓ ખાલી પડી છે। તો વર્ષ 2025ની અંદર 7,500 જગ્યાઓ ભરવાની હતી, વર્ષ 2026ની અંદર 6,000 જગ્યાઓ ભરવાની હતી અને કચ્છની જે 2024ની ભરતી હતી એની અંદર 1,500 જેટલી જગ્યાઓ ખાલી પડી છે। તો કુલ 15,000 જેટલી જગ્યાઓ પર ધોરણ 1 થી 5ની અંદર નવી કાયમી શિક્ષકોની ભરતી આવે એવા પૂરેપૂરા ચાન્સીસ છે। આની અંદર જે ઇન્ફોર્મેશન છે તમે અહીંયા જોઈ શકો છો। ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વિભાગમાં વિવિધ વર્ગની આગામી વર્ષ 10 વર્ષ માટે થનારી ભરતી અંગેનું કેલેન્ડર જાહેર કરાવ્યું હતું। આ કેલેન્ડર મુજબ સરકારે ચાલુ વર્ષ 2026માં પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5માં 15,000 જેટલા શિક્ષકોની ભરતી કરવાની થાય, કારણ કે વર્ષ 2025માં 7,500 જગ્યાઓ ભરવાની જોગવાઈ કરવામાં આવી હતી, પરંતુ વર્ષ 2024ની શિક્ષકોની ભરતી પૂરી થઈ ન હતી, તો એના કારણે જે છે એ જાહેરાત કરાઈ ન હતી। વર્ષ 2026માં 6,000 જગ્યાઓ ભરવાની જોગવાઈ કરવામાં આવી છે અને એ સિવાય વર્ષ 2024માં આપેલી જાહેરાતમાં પણ કચ્છમાં ઉમેદવારો ન મળતા 1,500 જેટલી જગ્યાઓ ખાલી પડી છે। આમ 10 વર્ષીય કેલેન્ડરમાં કરેલ જોગવાઈ માત્ર કાગળ ઉપર ન રાખી રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને શિક્ષકો આપવામાં આવે એવી માંગ ઉઠી છે। સરકાર દ્વારા ગત માર્ચ 2025માં વર્ષ 2024થી વર્ષ 2033 સુધીનું શિક્ષણ વિભાગનું ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું। આગામી 10 વર્ષમાં રાજ્યની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ધોરણ 1 થી 5માં મોટી સંખ્યામાં શિક્ષકો નિવૃત્ત થવાના હોવાથી સ્કૂલ શિક્ષણ તેમજ ઉચ્ચ શિક્ષણમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓની કુલ 97,227 જગ્યાની ભરતી કરવાનું આયોજન કરાવે છે। ધોરણ 1 થી 12માં 90,650 શિક્ષકોની ભરતી કરવામાં આવશે, જેમાં સૌથી વધુ ધોરણ 1 થી 5માં જ 63,615 શિક્ષકોની ભરતી થશે। આ ભરતી કેલેન્ડર મુજબ વર્ષ 2024માં પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5માં 6,173 અને ધોરણ 6 થી 8માં 7,679 શિક્ષકોની ભરતી અંગેની જોગવાઈ કરવામાં આવી છે, જે મુજબ શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2024ના અંતમાં ધોરણ 1 થી 5માં 5,000 અને ધોરણ 6 થી 8માં 7,000 જેટલા શિક્ષકોની ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી હતી। જો કે એ પછી કચ્છની સ્પેશિયલ ભરતી જાહેર કરાઈ હતી, જેની અંદર જાહેરાત વર્ષ 2025માં કરવામાં આવી હતી, પરંતુ ધોરણ 6 થી 8ની 1,600 જેટલી જગ્યાઓ પૈકી જેટલી જગ્યા પૈકીની જે છે એમાંથી જ જે છે એ કરી દેવામાં આવી હતી। એટલે કે કચ્છની અંદર જે 1,600 જગ્યાઓ જાહેરાત કરવામાં આવી હતી એ ધોરણ 6 થી 8ની સામાન્ય ભરતીમાંથી જ ઉઠાવી લેવામાં આવી હતી। એ સિવાય ધોરણ 1 થી 5માં 2,500 જેટલી જગ્યા જાહેર કરવામાં આવી હતી। આ ભરતી પ્રક્રિયા તાજેતરમાં જ વેટિંગ પ્રક્રિયા સાથે પૂર્ણ થઈ છે, જેમાં કચ્છમાં ધોરણ 1 થી 5માં અંદાજે 1,500 જેટલી જગ્યાઓ ખાલી પડી હોવાનું જાણવા મળે છે। આ સ્થિતિને જોતા વર્ષ 2025માં કેલેન્ડરમાં કરેલી જોગવાઈની જાહેરાત આવી નથી। આમ હવે નવી ભરતી ચાલુ વર્ષે જાહેર કરવામાં આવશે, જેમાં 2024ની ખાલી પડેલી 1,500 જગ્યાઓ, પછી 2025ની 7,500 અને 2026ની 6,000, તો કુલ 15,000 જેટલી જગ્યાઓ પર નવી ભરતી થાય એવા અંદાણ મળી રહ્યા છે। તો જે પણ ઉમેદવારોએ ટેટ પરીક્ષા પાસ કરેલી છે એ તમામને નોકરી મળી જાય એવા પૂરેપૂરા ચાન્સીસ છે। જો કેલેન્ડર મુજબ ભરતી થાય તો તમામ ઉમેદવારોને રોજગારી મળશે। સરકારના કેલેન્ડર મુજબ જો ધોરણ 1 થી 5માં ભરતી કરવામાં આવે તો હાલમાં ટેટ 1 પાસ કરનાર તમામ ઉમેદવારોને રોજગારી મળી જશે।
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગત 30મી જાન્યુઆરીના રોજ ધોરણ 1 થી 5માં શિક્ષકો માટેની અભિયોગ્યતા કસોટી TET-1નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ પરિણામમાં કુલ 91,628 ઉમેદવારોમાંથી 11,027 ઉમેદવારો ક્વોલિફાઈડ થયા હતા, જેથી ભરતી કેલેન્ડરમાં કરેલી જોગવાઈ મુજબ લાયક ઉમેદવારોની સંખ્યા કરતાં જગ્યાઓ કરતાં પણ ઓછી છે. આમ જો સરકારે સત્વરે ભરતી પ્રક્રિયા હાથ ધરે તો વર્ષોથી રાહ જોઈ રહેલા બેરોજગાર યુવાનોને ન્યાય મળશે અને પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરી થતાં શિક્ષણનું સ્તર ઊંચું જશે. તો આ પ્રમાણે જો સરકાર દ્વારા ભરતી કેલેન્ડરનું પાલન કરવામાં આવે અને કુલ 15,000 જેટલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવે તો જે પણ ઉમેદવારોએ ટેટ પરીક્ષા પાસ કરેલી છે એ તમામને શિક્ષકની નોકરી મળી જાય એવા પૂરેપૂરા ચાન્સીસ છે. તો આ પ્રમાણે જે છે એ 15,000 જેટલી જગ્યાઓ માટે જે છે એ શિક્ષક દ્વારા નવી કાયમી શિક્ષકોની ભરતી જે સરકાર દ્વારા નવી કાયમી શિક્ષકોની ભરતી જે છે એ કરવામાં આવી શકે છે. આ બાબતે જે સમાચાર હતા એની ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.